જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. ગમે તો શેર જરૂર કરજો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો અંત સુધી જોજો. એક સમયે કુશધ્વજ નામનો રાજા હતો. તેઓ અત્યંત જ્ઞાની હતા. તેથી તેમને દેવગુરુ બૃહસ્પતિના પુત્રનું બિરુદ પણ મળ્યું હતું. તેમને એક પુત્રી હતી. જ્યારે તેણીનો જન્મ થયો, તેણે રડવાને બદલે વેદના ગુણગાન ગાવાનું શરૂ કર્યું, જેનાથી તેના માતા પિતા ખૂબ જ ખુશ થયા અને છોકરીનું નામ વેદવતી રાખ્યું. વેદવતી ભગવાન વિષ્ણુમાં ખૂબ વિશ્વાસ રાખતી હતી. એકવાર વેદવતી તપસ્યા કરવા બેઠા હતા. તેણે 3 દિવસની તપસ્યા પૂરી કરી. તે ભૂખી અને તરસી હતી. જ્યારે તેના પિતા કુશધ્વજે આ જોયું ત્યારે તેઓ ચિંતિત થયા અને વેદવતીની તપસ્યા તોડાવવાનું નક્કી કર્યું. ત્યારે વાતાવરણમાં નારાયણ નારાયણ નામનો નાદ નીકળ્યો. એ અવાજ દેવઋષિ નારદનો હતો. દેવઋષિ પ્રગટ થયા અને રાજાને વેદવતીની તપસ્યા ભંગ કરવાની મનાઈ કરી અને કહ્યું કે તમારે આવું ના કરવું જોઈએ, કારણ કે આ સમયે વેદવતી ભગવાન વિષ્ણુની તપસ્યામાં મગ્ન છે. આ સમયે વેદવતીને જગાડવી જેમ માતા પાસેથી તેના બાળકને છીનવી લેવા બરાબર છે. તેથી હું તમને વિનંતી કરું છું કે તમે કૃપા કરીને વેદવતીને તેના ધ્યાનથી દૂર ના કરો. આ સાંભળીને કુશધ્વજ થંભી ગયો અને ચાલ્યો ગયો. કુશધ્વજ તેની પુત્રી વિશે ચિંતિત હતા, કારણ કે વેદવતીનો સ્વભાવ સંપૂર્ણપણે ભક્તિમય હતો અને તે તેની તપસ્યામાં વધુ લીન થવા લાગી હતી. કુશધ્વજને તેની ચિંતા હતી કે વેદવતીના લગ્ન કેવી રીતે થશે. વેદવતી સાથે લગ્ન કોણ કરશે? વેદવતીને સંતાન થશે કે નહીં? કયો માણસ વેદવતીને તેની ધર્મપત્ની તરીકે સ્વીકારશે? શું વેદવતી જીવનભર અપરિણિત રહેશે? રાજાએ આ બધું તેની રાણીને કહ્યું. રાણીને પણ દીકરીના સ્વભાવની ચિંતા થવા લાગી. પછી તેમના અંધકારમય જીવનમાં એક પ્રકાશ પ્રગટ્યો. જ્યારે એક દિવસ વેદવતીએ તેના પિતાને કહ્યું કે વેદવતીએ પોતાના માટે એક વર પસંદ કરી લીધો છે. આ સાંભળીને કુશધ્વજ ખૂબ જ પ્રસન્ન થઈ ગયા અને પ્રશંસાની લાગણીમાં તેણે કહ્યું કે દીકરી, મારી તમારી પાસેથી આ જ આશા હતી કે તમે ચોક્કસપણે તમારા માટે યોગ્ય વર પસંદ કરશો અને મને પૂરો વિશ્વાસ છે કે તમે જે વરને પસંદ કર્યો છે તે નિઃશંકપણે ખૂબ જ મોહક અને ખૂબ જ જાણકાર હશે. પરંતુ કૃપા કરીને મને તેનું વરનું નામ અને સરનામું જણાવો, જેથી આપણે તમારા લગ્નનો પ્રસ્તાવ તે વેદ સમક્ષ મૂકી શકીએ. આ સાંભળીને વેદવતીએ તેના પિતાને કહ્યું કે વર ખૂબ જ મોહક અને જ્ઞાની પણ છે અને તેનું નામ વિષ્ણુ છે અને તે વૈકુંઠમાં રહે છે. આ સાંભળીને કુશધ્વજ ચિંતાતુર થઈ ગયો. તેને લાગ્યું કે જાણે તેના પગ નીચેથી જમીન ખસી ગઈ હોય. ક્યારેક તે ચૂપ રહેતો તો ક્યારેક દીકરી તરફ જોતો. લાંબા સમય સુધી કોઈ વાતચીત થઈ નહીં. પછી કુશધ્વજે મૌન તોડ્યું અને કહ્યું કે દીકરી, તમે પોતે જ જાણતા નથી કે તમે શું કહી રહ્યા છો. તમે જે વિષ્ણુની વાત કરી રહ્યા છો તેની કૃપાથી બ્રહ્માંડ સુરક્ષિત છે. પછી રાણીએ પણ પોતાનું મૌન તોડ્યું અને કહ્યું કે ભગવાન ક્યારેય કોઈની સાથે લગ્ન નથી કરતા અને નારાયણ પરિણીત પણ છે અને તેથી જ તેને લક્ષ્મીપતિ પણ કહેવામાં આવે છે.
માટે તું આ વિચારને તારા મનમાંથી હંમેશા માટે કાઢી નાખ. રાણી અને રાજાએ તેમની વાત પૂરી કરી, પરંતુ વેદવતીએ નારાયણને તેના તન, મન અને ધનથી પતિ તરીકે સોંપ્યા હતા, અને ભગવાન પાસેથી ભક્તને છીનવી લેવો એ પૃથ્વી પરથી સૂર્યને છીનવી લેવા સમાન છે. વેદવતી પોતાની વાત પર અડગ રહી. પછી કુશધ્વજને દેવઋષિની સલાહ યાદ આવી અને તેણે રાણીને કહ્યું, પ્રિય, હવે વેદવતીને રોકશો નહીં. બસ એટલું સમજી લેજો કે હવે આપણી દીકરી સાસરે જવા નીકળી છે. વેદવતીએ ભગવાન વિષ્ણુને પ્રાપ્ત કરવા માટે વટ વૃક્ષ નીચે બેસીને ધ્યાન કરવાનું શરૂ કર્યું. તેણે ઘણા વર્ષો સુધી ધ્યાન કર્યું. તેમની આધ્યાત્મિક શક્તિએ વટ વૃક્ષની નીચે જ વૈકુંઠ ધામ બનાવ્યું. તેમની તપસ્યા એટલી કઠિન હતી કે દેવતાઓ પણ સહન કરી શક્યા નહીં, અને ભગવાન વિષ્ણુ બધું જ જોઈ રહ્યા હતા. અને આ કઠોર તપથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુ પ્રગટ થયા અને વેદવતીને વર માંગવા કહ્યું. ત્યારબાદ વેદવતીએ ભગવાન નારાયણને તેના પતિ તરીકે માંગ્યા. પછી ભગવાને કહ્યું કે હું પરણિત છું. હું તને મારા એક અવતારમાં ચોક્કસપણે મારી પત્ની બનાવીશ. પણ ભગવાન ગયા. વેદવતીએ ફરી તપસ્યા કરવા માંડી. પછી રાવણ ત્યાં આવ્યો. તે વેદવતીની સુંદરતાથી મોહિત થઈ ગયો અને તેની સાથે સંભોગ કરવાની ઈચ્છા કરવા લાગ્યો. ત્યારે વેદવતીએ રાવણને શ્રાપ આપ્યો કે હું પોતે જ વેદવતી રાવણના મૃત્યુનું કારણ બનીશ. પછી વેદવતી રથમાં બેસીને સ્વર્ગ તરફ ગયા. સમય વીતતો ગયો અને એક દિવસ રાવણ સીતાનું અપહરણ કરવા આવ્યો, અને ત્યારે વેદવતીએ સીતાનું રૂપ ધારણ કર્યું અને રાવણે વેદવતીનું અપહરણ કર્યું. શ્રી રામે રાવણનું વધ કરી અને વેદવતીને મુક્ત કરાવ્યા. સીતાની અગ્નિ પરીક્ષા એટલા માટે થઈ કે શ્રી રામ સીતાને પાછી મેળવી શકે. જ્યારે અગ્નિ પરીક્ષાનો અંત આવ્યો ત્યારે સીતાજી શ્રી રામને પાછા મળ્યા. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. તમારા મિત્રો સાથે વિડીયો જરૂરથી શેર કરજો. જય શ્રી કૃષ્ણ.